સાબરકાંઠા જિલ્લાના વડુ મથક હિંમતનગરની જીવાદોરી સમાન હાથમતી નદી ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે। લોકોની વર્ષોની ફરિયાદ છતાં તંત્રના પેટનું નથી હલી રહ્યું પાણી। સાબરકાંઠાનું શહેર હિંમતનગર અને હિંમતનગરની ઓળખ એટલે હાથમતી નદી, પરંતુ હવે આ હાથમતી નદી માત્ર નામની જ રહી ગઈ છે। જુઓ આ દ્રશ્યો। એક સમયે જે નદી શુદ્ધતાનું પ્રતીક ગણાતી એ જ નદી આજે સત્તાધીશોની બેદરકારીના કારણે ગટરમાં ફેરવાઈ ગઈ છે। મહેતાપુરથી કટવાડ ગામ સુધી નદીની હાલત એવી છે જે જોઈને અરેરાટી ફેલાઈ જાય। હાથમતી નદીમાં વર્ષોથી કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવવામાં આવે છે। આ અંગે વર્ષોથી નાગરિકો રજૂઆત પણ કરી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆતોને સાંભળનાર કોઈ નથી। બીજી તરફ નગરપાલિકાએ નિયમોને નેવે મૂકીને ગટરના કનેક્શન નદીમાં જોડી દીધા। પરિણામે સ્થિતિ એવી કે આ નદીનું પાણી લોકો તો શું, પશુને પીવાલાયક પણ નથી રહ્યું। આપણી જે હાથમતી નદી પસાર થઈ રહી છે તેની અંદર ગટરના પાણી ઠાલવવામાં આવે છે, ગંદુ પાણી બહુ છે। એના ફરતે જે સોસાયટીઓ આવી છે તે સોસાયટીમાં ખૂબ દુર્ગંધ મારે છે, પશુઓને પણ પીવાલાયક પાણી નથી। અત્યારે હાલમાં એવી હાલત છે કે આ હાથમતી નદી જોવા લાયક નથી। અમે વારંવાર રજૂઆત કરી, જિલ્લા સ્વાગતમાં પણ અરજી કરી, એમાં ચીફ ઓફિસર સાહેબ આવે એવું કહેવામાં આવે કે ભાઈ અમે એજન્સી આલી લઈએ કાંટાવાળાને, પરંતુ હજી સુધી કોઈ નિકાલ નહીં આવતો। અમે મુખ્યમંત્રી સાહેબને અરજી કરી લેખિતમાં, તો હરુભરુ ગયા અને એમને લેટર પણ કર્યું કલેક્ટર સાહેબને ને એમને, અને કલેક્ટર સાહેબ એવું ઉલટા જવાબ આપવામાં આવે અને અરજી કરીએ એટલે નગરપાલિકાને સિંચાઈ વિભાગ આવી અને સાફ સફાઈ કરી અને ફોટા પાડીને જતી રહે। નગરપાલિકાની ચીફ ઓફિસર આ અંગે વિચિત્ર તર્ક આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે જો સિંચાઈ વિભાગ ઉપરથી પાણી છોડે તો નદીનો પટ સ્વચ્છ થાય, પણ તેમની પાસે ગટરનું પાણી અને કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાય છે, એનો કોઈ જવાબ નથી। બીજું વધુમાં કે નદી સફાઈ માટે કોઈ વિશેષ પ્રકારની ગ્રાન્ટ નગરપાલિકાને મળતી નથી, તો એના લીધે થોડું નદીને સફાઈ કરવા મુશ્કેલ પડતી હોય છે। પરંતુ આગામી સમયમાં અમારું સિંચાઈ વિભાગ સાથે સંકલન કરી અને નદીની સફાઈ કરવા માટેનું આયોજન છે। એ સિવાય નદીમાં જે દૂષિત પાણી આપવાની જે સમસ્યા છે તો એ બાબતે અમારી ટીમને કાર્યરત કરી અને જ્યાં પણ ડ્રેનેજના કોઈ કનેક્શન નદી વિસ્તારમાં આપેલા હશે તો સત્વરે દૂર કરી અને નદીને સફાઈ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। આમ હિંમતનગર નગરપાલિકાની અણઆવડતનું આનાથી મોટું તો બીજું કયું ઉદાહરણ હોઈ શકે? નાગરિકોની વારંવારની રજૂઆત, ઢોલ નગાડા વગાડવા છતાં તંત્ર જાગવા તૈયાર નથી, અને તંત્રના પાપે નદીનું ધનોત પનોત નીકળી રહ્યું છે અને હાથમતી નદી બની ચૂકી છે ગટર। ત્યારે આશા રાખીએ કે TV13 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગશે અને જરૂરી પગલાં ભરશે। નીતિન પટેલ, TV13 હિંમતનગર।